રાજકોટમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે જન્મજયંતિ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। બિલવાસ વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। જલારામ બાપાના દર્શન માટે ભાવિકો ઉમટ્યા છે। ઠેર ઠેર બુંદી, ગાંઠિયા અને ભોજન પ્રસાદ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભીલમાં આવેલા જે જલારામ બાપાનું મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ દર્શન માટે આ ભક્તો ઉમટી પડ્યા છે અને જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। લગભગ 5 દાયકાઓ જૂનું આ મંદિર છે। ત્યાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો તથા અન્ય સમાજના લોકો પણ દર્શન માટે આવતા હોય છે અને આ ધૂમધામ સાથે જલારામ જયંતિની ઉજવણી થતી હોય છે। ઢોલ નગારા વાગી રહ્યા છે। આખો દિવસ આ ઉજવણી થવાની છે, ત્યારે આ મંદિરે કેવો માહોલ છે, જે મંદિરના આયોજકો છે કઈ રીતના આખું સંચાલન કરતા હોય છે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? હરિતા ચંદારાણા। આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે, કઈ રીતના ઉજવણી થઈ રહી છે, શું કહેશો? રામ નામ में लीन है देखत सब में राम ताके पद वंदन करो जय जय श्री जलाराम। આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। સૌરાષ્ટ્રભરની અંદર એની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુરની અંદર પણ વીરપુર પછીનો આ સેકન્ડ નંબર આવે। 54 વર્ષ જૂના મંદિરની અંદર અતિશય ભીડની અંદર 7 વાગ્યાથી સતત ભીડમાં બાપાના દર્શન માટે બધા આવે છે। બધાની અંદર આનંદ છે, ઉત્સાહ છે, થનગનાટ છે અને બધે સ્લોટ આખા રાજકોટની અંદર ભાવભેર ઉજવણી થઈ રહી છે। બધે સ્લોટ છે, મહાપ્રસાદ છે, મહાઆરતી છે અને બાપાના ગુણગાન ગવાઈ રહ્યા છે। બાપાનું ખૂબ મહત્વ આજે રાજકોટની અંદર ઉજવાઈ રહ્યું છે અને સૌરાષ્ટ્રભરની અંદર ઉજવાઈ રહ્યું છે। આજે શું શું કાર્યક્રમો છે મંદિરમાં? આજે અન્નકોટ છે, બાપાનો અન્નકોટ છે, મહાઆરતી છે, મહાપ્રસાદ છે અને ડાયરા છે, બરાબર, અને ભજન સંધ્યા છે, સંગીત સંધ્યા છે। રાજકોટની અંદર ઠેર ઠેર બધે બાપાની જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને અલગ અલગ સ્લોટ તૈયાર કરવામાં આવેલા છે। રવાડી નીકળે છે બાપા માટે, પ્રોસેશન કાઢે છે આ લોકો, મહાઆરતી કરે છે, મહાપ્રસાદ કરે છે અને આખું રાજકોટ રઘુવંશીની આજે બીજી દિવાળી કહી શકાય કે આજે રઘુવંશીની બીજી દિવાળી છે। સાથે સાથે અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું નામ બેન આપનું? મારું નામ સ્મિતાબેન પારેખ। હું અહીંયા મંદિરમાં સેવા કરું છું 14 વર્ષથી। બાપાની જન્મ જયંતિ 54 વર્ષથી આ મંદિરને સરસ મજાની ઉજવાય છે। બહુ જ ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે। બપોરે અણકોટ હોય છે, સવારે ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે। 11, 11:30 થાળ ધરાય, 3:30 થી 8:30 સુધી અણકોટ હોય। બહુ જ અત્યારે લાઈન પણ છે ભીડ ભક્તોની। અન્ય બહેનો પણ આપણી સાથે। શું નામ બેન તમારું? આજે તો આખો દિવસ આનંદનો દિવસ છે, અન્નકોટ હોય છે, બધાને પ્રસાદીનો લાભ મળે છે, ધૂન આરતી છે, આજે વિમલ શાહના ભજન છે, એટલે બહુ સારા ભક્તો આવી અને આનંદ કરશે અને બાપાનો જન્મદિવસ ઉજવશે। ભક્તો છે મોટી સંખ્યામાં બાપાના દર્શને આવ્યા છે। આપ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો, જે રીતના જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ઉત્સાહભેર બાપાના દર્શન કરી અને રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો આનંદ લાભ લઈ રહ્યા છે અને જાણે રઘુવંશી સમાજ માટે આજે બીજી દિવાળી હોય તે રીતનો પ્રસંગ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।